તો ભારે વરસાદના પગલે આણંદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। કલેક્ટર બિનજરૂરી મુસાફરી ટાળવા લોકોને અપીલ કરી છે। ઇમરજન્સી માટે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। બોરસદ અને ખંભાતમાં ભારે વરસાદ ખાબક્યો છે। બોરસદમાં 6 ઇંચ વરસાદ નોંધાયો, ખંભાતમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, આણંદ પેટલાદમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, સોજિત્રા તારાપુરમાં પણ મેઘમહેર, તો ઉમરેઠ આંકલાવમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। તંત્ર સતર્ક છે અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તાલુકામાં 159 mm, ખંભાત તાલુકામાં 147 mm, પેટલાદ અને આણંદ બંને તાલુકાઓમાં 142 mm અને સોજિત્રામાં 92 mm, તારાપુરમાં 81 mm, ઉમરેઠમાં 48 mm અને આંકલાવમાં 27 mm જેટલી વરસાદ પડી છે। તો જે રીતે રેડ એલર્ટની આગાહી હતી, આપણે જોઈએ કે 4 તાલુકાઓમાં તો આશરે 5 ઇંચ જેટલી 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગઈ છે। તો તમામ લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે બિનજરૂરી પ્રવાસ અવશ્ય ટાળો। જિલ્લામાં અત્યારે એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલી છે।